હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફટાફટ અને જલ્દીથી બની જતી રેસીપી જેનું નામ છે કોથંબીર વડી। તો આ વડી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। તો આ આપણે એક ટિપ્સ સાથે બનાવશું જેથી તમારી કોથંબીર વડી પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને તળવાની એક ખૂબી સાથે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે અને હવે ત્યારબાદ અડધી વાટકી જેટલો રવો લીધો છે। મેં રવાને મિક્સરમાં પીસી લીધો છે, એની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અને એને એક બેટર તૈયાર કરી લઈએ। બેટર આપણે બહુ પાતળું પણ નથી બનાવવાનું અને બહુ ઘાટું પણ નથી બનાવવાનું, આપણે મીડિયમ બેટર બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો મીડિયમની બેટરની કન્સિસ્ટન્સી અત્યારે આવી રીતે ચમચામાંથી એક ધારે પડે એવી છે। તો હવે બેટર આપણે અહીંયા તૈયાર થઈ ગયું છે। હવે એક પેનમાં મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે। તો હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર રાઈ અને જીરું ઉમેરી દઈએ, ત્યારબાદ તેની અંદર સફેદ તલ ઉમેરી દઈએ અને હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને 1 મિનિટ માટે તેને સાંતળી લઈએ જેથી લસણનો કાચો સ્વાદ ના રહે। અને હવે તેની અંદર હળદર પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી દઈએ। અહીંયા તીખાશ મુજબ તમારે લાલ મરચું પાવડર ઓછું વધારે કરી શકો। અને હવે ત્યારબાદ અહીંયા મેં 3 વાટકી જેટલી ધાણા ભાજી લીધી છે એ ઉમેરી દેવાની છે અને એને સારી રીતે સાંતળી લેવાની છે। તો અહીંયા ધાણા ભાજી સારી રીતે સંતળાઈ ગઈ છે। હવે એની અંદર આપણે તૈયાર કરેલું ચણાના લોટનું બેટર ઉમેરી દઈએ અને એને સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આને એવી રીતે લો ગેસની ફ્લેમ ઉપર હલાવવાનું છે અને ત્યાં સુધી હલાવતા રહીએ જ્યાં સુધી બેટર એકદમ ઘાટું ના થઈ જાય। તો હવે અહીંયા બેટર એકદમ ખાટું થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એક ડીશની અંદર તેલ ઉમેરી દઈએ અને એને સારી રીતે તેલને પાથરી દઈએ જેથી આપણે લોટ છે જે તૈયાર કરેલું બેટર એ નીચે ચોટે નહીં ડીશની અંદર। તો હવે આ બેટરને આપણે સારી રીતે પાથરી દઈએ અને હવે આને 15 થી 20 મિનિટ માટે થરવા દઈએ। તો સારી રીતે થરી જાય ત્યારબાદ ચાકુની મદદથી આના નાના ટુકડા કરી લઈએ। બહુ મોટા ટુકડા નથી કરવાના, અહીંયા નાના ટુકડા જ કરવાના છે। તો અહીંયા મેં નાના ટુકડા કરી લીધા છે। તો હવે કઢાઈની અંદર તેલ ગરમ થવા મૂકી દીધું છે। તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ એકદમ પ્રોપર ગરમ થઈ ગયેલું હોવું જોઈએ, નહીં તો આપણી વડી છે એ અંદર તેલમાં જશે અને ફાટી જશે અને એકસાથે બધી વડી નથી ઉમેરી દેવાની, થોડી કરીને વડી તળાઈ ગઈ છે। તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આ વડીને આપણે તળવાની છે। તો તૈયાર છે આપણી મહારાષ્ટ્ર સ્પેશિયલ કોથંબીર વડી।